ભક્તિ વાઇબ્સ ચેનલમાં આપનું સ્વાગત છે। તો આપણે શિવજીની અધૂરી કથા આગળ સાંભળીશું। હરિહરનું મિલન। શ્રાવણ વદ આઠમને દિવસે ભગવાન કૃષ્ણ પ્રકટ થયા। તેઓ મથુરા છોડી ગોકુળ આવ્યા। સવારે ગોકુળમાં નંદ મહોત્સવ થયો અને 3 દિવસ પછી શ્રાવણ વદ 12ને દિવસે યોગીશ્વર શંકર અને યોગેશ્વર કૃષ્ણનું મિલન થયું છે। કૃષ્ણનું પ્રાકટ્ય થયું જાણીને સમાધિ છોડીને શ્રી શિવજી કૃષ્ણને મળવા ગોકુળમાં દોડી આવ્યા। પરંતુ ગોકુળમાં નંદબાવાનું ઘર ગોપીઓથી ઉભરાતું હતું। એ ઘરમાં તેમનું કૃષ્ણ સાથેનું મિલન થવું મુશ્કેલ જાણીને શિવજી આકુળ વ્યાકુળ બનીને ગોકુળની ગલીઓમાં ઘૂમવા લાગ્યા। આમ 3 દિવસ સુધી તેઓ ઘૂમતા રહ્યા, પરંતુ તેમને કૃષ્ણ મિલનનો સુયોગ પ્રાપ્ત ન થયો। તેમનો કૃષ્ણ મિલનનો તલસાટ પરાકાષ્ઠાએ પહોંચ્યો। આથી તેઓ સીધા નંદાલયના આંગણામાં આવી પહોંચ્યા। શરીર ઉપર તેમણે ભભૂતિ લગાવી છે, હાથ ઉપર અને ગળામાં સર્પ વિટરાઈ રહ્યા છે, માથા ઉપર જટા બાંધી છે। આવા વેશે તેમણે નંદાલયના દ્વારે આવી આહાલેખ જગાવી। માતા જશોદા તેમને ભિક્ષા આપવા બહાર આવ્યા। તેમણે ભભૂતિ નીચે છુપાયેલું શિવજીનું તેજ જોયું। તે જોઈ તેઓ પ્રભાવિત થયા। ઘરમાં જઈને રત્ન મુક્તાફ્રોથી ભરેલો થાળ લઈ તેઓ બહાર આવ્યા અને કહ્યું, મહારાજ, ભિક્ષા ગ્રહણ કરો, મારા લાલાને આશીર્વાદ આપો। આપના આશીર્વાદથી મારા લાલાનું કલ્યાણ થશે। પરંતુ પોતે ભોગ ન ભોગવતા હોવા છતાં નીચ ભક્તોને ભોગનું દાન આપવા સદા તત્પર એવા ભોળા ભગવાને રત્ન મુક્તાફળની ભિક્ષા લેવાનો ઇનકાર કર્યો। તેમણે કહ્યું, હમ તો આએ હૈ તેરે લાલ કે દર્શન કરને કો। મારે તારા લાલાના દર્શન કરવા છે। તારા લાલાને બહાર લાવ અને તેને મારી ગોદમાં આપ। તેના દર્શન કરી હું કૃતાર્થ થઈશ। પરંતુ શંકરનું તેજ જોઈ પ્રભાવિત થયેલા છતાં તેમનો વેશ જોઈ ભડકી ઉઠેલા માતાજી કૃષ્ણને બહાર ન લાવ્યા। તેમણે કહ્યું, મહારાજ, તમને આ ભિક્ષા ન ખપે તો તમારી ઈચ્છા હોય તે ભિક્ષા માગો, પરંતુ હું મારા લાલાને બહાર નહીં લાવું। તમારો વેશ જોઈ મારો લાલો બીએ, તેને નજર લાગી જાય। શિવજીએ કહ્યું, માં, તારો લાલો કોઈથી ન બીએ, તેને કોઈની નજર ન લાગે તે તો કાળનો પણ કાળ છે। તે સૌને ડરાવે તેવો છે, તે કોઈથી ન ડરે, ડરે તો માત્ર તારાથી જ ડરે। માં, એને બહાર લાવ, મારે તેના દર્શન કરવા છે। લાલો તો ડરે કે ન ડરે? જશોદા માતા તો શિવજીનો વેશ જોઈ ડરી ગયા, તેથી તેઓ લાલાને બહાર ન લાવ્યા। તે જોઈ કૃષ્ણ દર્શનની લાલસાથી અતિ વ્યાકુળ થયેલા શિવજી નંદાલયના આંગણામાં પલાઠી વાળીને બેસી ગયા અને તેમણે કહ્યું, મૈયા, તેરે લાલ કે દર્શન કિए बिना मैं नहीं जाऊंगा। માતા ઘરમાં દોડી ગયા, કૃષ્ણને ખોળામાં લઈ બેઠા। પરંતુ જેમ મહાદેવને માધવને મળવાની ઈચ્છા હતી તેમ માધવ પણ મહાદેવને મળવા માટે એટલા જ આતુર બની ગયા હતા। બંનેને પરસ્પરમાં ઘણો સ્નેહ છે। ભક્ત અને ભગવાન પરસ્પરમાં કોનો સ્નેહ વધુ અને કોનો ઓછો એ કહેવું મુશ્કેલ છે। આથી બંનેનું મિલન શક્ય બને તેવી યુક્તિ બાલકૃષ્ણે કરી। તેમણે જોર જોરથી રોવાનું શરૂ કર્યું। કેમે કર્યા હાના ન રહ્યા? તે જોઈ એક દાસીએ માતાજીને કહ્યું, માં, કનૈયાને પેલા બહાર બેઠા છે તે મહારાજ પાસે લઈ જાવ। તેમનું તેજ અદ્ભુત, તે લાલાને રડતો હાનો રાખશે અને લાલાને આશીર્વાદ આપશે। માતાજી લાલાને લઈ બહાર આવ્યા। મહાદેવ અને માધવની દ્રષ્ટિ મળી અને તે જ ક્ષણે લાલાએ રડવાનું બંધ કર્યું। મહાદેવને લાલાના દર્શન થયા, પરંતુ દર્શનથી તૃપ્તિ ન થઈ। આથી શંકરે કહ્યું, લાવ માતાજી, લાલાને મારી ગોદમાં મૂકી દે। જશોદાજી સમજી ગયા। જેની નજર પડતા જ લાલો રડતો બંધ પડ્યો તે અવશ્ય કોઈ મહાત્મા હોવા જોઈએ એવું સમજીને તેમણે લાલાને શંકરની ગોદમાં આપ્યો। શિવજીએ કૃષ્ણને પોતાની ગોદમાં લીધા અને તરત જ તેમને સહજ સમાધિ લાગી ગઈ। તેમણે જશોદાને કહ્યું, માતા, તારો આ લાલો મોટો રાજા થશે। તે ઘણી સ્ત્રીઓ સાથે પરણશે અને પછી બાલકૃષ્ણની ભાવિ લીલાઓના સ્મરણ માત્રથી ભાન ભૂલીને શિવજીએ તાંડવ નૃત્ય કર્યું। કૃષ્ણ મિલનનો પૂર્ણાનંદ પામી શિવજી કૈલાસ પધાર્યા। હવે હો ભગવદ ભક્તો, શિવજી ભગવાન કૃષ્ણના પ્રધાન ભક્ત ખરા કે નહીં? નાભાદાસજીએ તેમને ભગવાનના 12 પરમ ભક્તોમાં સ્થાન આપ્યું છે।
તે યથાર્થ છે. શ્રી રામકૃષ્ણ પ્રેમી શિવજીની કથા પૂરી થઈ. તો શિવજી અને કૃષ્ણ એકબીજાના પરમ ભક્ત ખરા કે નહીં? તો કમેન્ટ કરો. તમારું શું मानવું છે? अगर वीडियो पसंद आए लाइक शेयर एंड सब्सक्राइब करना और बेल आइकन दबाना मत भूलना, जिससे आपको हमारे वीडियो की जानकारी मिली रहे।